બરાબર છે. બોલો સાહેબ, આ છોકરાઓ પાસે કેમ કામગીરી કરાવો છો? સાફ સફાઈ શા કારણે છોકરાઓ માટે છોકરાઓ જોડે કરાવડાવો છો? ના પણ આ ભણવાનું સાહેબ એમનો ચાલુ ક્લાસ છે સાહેબ. આ ચાલુ શિક્ષણના સમયમાં તમે સાફ સફાઈ છોકરાઓ જોડે આ કરાવો છો એ કેટલું વ્યાજબી કહેવાય? તમે 4 શિક્ષકો આ રીતે બહાર ફરો છો, છોકરાઓનું ભવિષ્ય શું? તમે પગાર સાહેબ શેનો લો છો? હે સાહેબ, આ રીતની તમે આ રીતે કામગીરી કરાવો છો, આ કેટલું વ્યાજબી છે? કોણ છે આના પ્રિન્સિપલ સાહેબ? કોણ છે? તમે